હેલો એવરીવન, રાઈઝ એન્ડ શાઇન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સવારનું શું કહીએ આપણે? ઇંગ્લિશ મોડર્ન વર્ડમાં તો બ્રેકફાસ્ટ કહીએ, પણ આપણા કાઠિયાવાડમાં શિરામણ. તો ચાલો શિરામણ કરવા. આપણો ભાખરીનો થપ્પો લાગી ગયો છે અને ચાય બની ગઈ છે. અને સાંજનું ઇંગ્લિશ લોકો શું કહે? ડિનર. અને આપણું વાળું. અને બપોરનું આ લોકો લંચ કહે. ને આપણે કાઠિયાવાડમાં શું કહીએ? શું કહેવાય બપોરનું? તમને કોઈને ખબર છે? કમેન્ટ કરજો, અમે બે કન્ફ્યુઝ છીએ. કાઠિયાવાડની જ વાત જ અલગ છે. એટલે તો ઓલું કહે ને કે શું કહે ભગવાનને કે તું ભૂલો પડે ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, તારા એવા કરું સન્માન. તો કાઠિયાવાડની તો વાત જ અલગ છે. મસ્ત મજા કરાવે એવું કાઠિયાવાડ નહીં અમારું. ચાલો આપણે પેલા ભાખરીની મજા લઈ લઈએ મોર્નિંગમાં. નિલેશ, તમારે મારી જોડે ખાવાની ભાખરી કે પછી ખાવાની? ઉતાવળ ના કરાતી તો જોડે ખાવાની. ટ્રેન છૂટી જાય તો ઉતાવળ કરવી પડે ને થોડી. પછી તો ઓછું ના મળે પડે એવું છે. નિલેશને થોડું શાંતિથી જમવા જોઈએ. મારે 5 મિનિટમાં ફટાફટ ઓલું ભેંસ કેમ બધો ઓગાળીને ફટાફટ નવરી થઈ જાય એની જેવું ટ્રેનના ટાઈમે ચાલવાનું હોય ને એટલે ફટાફટ ખાઈને નીકળવું પડે. તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ ભાખરી અને પછી નીકળીએ. નહીંતર બહુ વાતો કરવા રહીશું ને તો આપણી ટ્રેન વહી જશે. કેમ કે આપણે આજે બીજા સ્ટેશનથી જવાનું છે. આ બાજુથી આજે ટ્રેન બંધ છે નિલેશ, એવું છે. તો આવો ભાખરી ખાવા. સવારમાં પત્ની ઉપર અહીંયા અત્યાચાર થઈ રહ્યો છે શબ્દોનો. પતિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હું ઉંદરડી છું એમ, કેમ કે મેં આવી રીતે ભાખરી ખાધી છે ને એટલે. હવે ભાખરી રાઉન્ડમાં ખાઓ કે સ્ક્વેરમાં ખાઓ, શું ફરક પડે? ટેસ્ટ તો એમ જ હોય ને. હવે જે શું કહેવાય આદત છે આવી રીતે રાઉન્ડમાં ખાવાની, તો શું કરીએ હવે. ને નિલેશ મારું બધું નિરીક્ષણ કરે, બધું જ. નિલેશ એટલે સાયન્ટિસ્ટ કેમ એનું ઓલું શું કહેવાય આપણે રિસર્ચ ને બીજું આપણે શું કહીએ, મને અત્યારે યાદ નહીં આવે. જલ્દી બોલો. સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર સરસ છે બધા ફ્લાવરના પ્લાન્ટ છે. અને જો આનું શું કહેવાતું છે, આમાં આ ટાઈપના કંઈક ફ્લાવર આવે છે. જો આ ટાઈપના બોલ્સ, અને એની ઉપર છે ને આવું છે ડિઝાઇન. જો આ બધામાં એ રીતનું છે. અને આને કયું ફ્લાવર કહેવાતું છે, એના પ્લાન્ટને કયો પ્લાન્ટ કહેવાય એ ખબર નથી. નીચે થોડા ડ્રાય થઈ ગયા છે અને ઉપર સરસ ગ્રીન છે. આ બધા તો આપણે ઇન્ડિયામાં જોયેલા છે, પણ આ કંઈક અલગ લાગે છે. જો નીચે બોલ્સ અને ઉપર આવી डिज़ाइन. 6 हो गया और हमारा मॉल. मैं क्या कर रही हूँ, आधी गुजराती आधी हिंदी. 6 વાગી ગયા છે અને મોલ ક્લોઝ થઈ ગયો અમારે. પણ જો અહીંયા બહાર છે ને ઈદ ફેસ્ટિવલ હતો 3 દિવસનો. સન્ડે આજે છેલ્લો દિવસ છે. જો કેટલી બધી ટ્રાફિક છે અહીંયા. અને આ બધા ફૂડ સ્ટોલ છે. ये सब फूड स्टॉल है ना यहाँ पे. फूड एंड क्लोथ और मेहंदी भी लग रही है. ओके, ફૂડ છે, ક્લોથ્સ માટેનું છે, ઘણી બધી છે અહીંયા. બુક્સ ને એવું બધું જ છે, ઘણું બધું. મહેંદી પણ લગાવે છે એવરી ટાઈમ જે ઈદ ફેસ્ટિવલ હોય ને એવું જ છે. અને પબ્લિક એ બહુ જ બધી છે. 3 દિવસ એટલી પબ્લિક હતી, ફ્રાઈડે સેટરડે સન્ડે. બધા સ્ટોલ દેખો ને, બધા અલગ અલગ વસ્તુના છે. ટોયસ પણ હોય, ક્લોથ્સ હોય, મહેંદી લગાવતા હોય, કોઈ બીજી ટેટુ બનાવતા હોય નાના છોકરાને. બધી अलग अलग एक्टिविटी હોય. और क्या होता है? ये तुमने यहाँ से लिया? ओके.
के यहाँ देखो मेरी फ्रेंड ने भी बहुत सारे कपड़े लिए यहाँ से, क्योंकि फिरोज है अफ़गानिस्तान से, तो वहाँ का कलेक्शन भी यहाँ मिल रहा है ना। ये वो क्या है, हाँ वाइट सिटी, ओके ओके बाय બાય બાય બાય. આજે તો ફિનિશ કર્યું ને પછી ઘરે આવવામાં છે ને બહુ હેરાનગતિ થઈ ગઈ ટ્રેનમાં. જતી વખતે જે રૂટ બરાબર હતો ને એ સેમ રૂટથી આવીને તો એ કેવું થયું કે બહુ જ લાઈક ટ્રેન કેન્સલ થવા લાગી, અને કોઈ ટ્રેન આવે તો કેવું કે સ્ટેશન ઉપર જ્યાં હોય ત્યાં ટર્મિનેટ થઈ જવા લાગી, અને 15-20 મિનિટ પછી બતાવતા હતા. તો ઘરે પહોંચવામાં 6 વાગે ફિનિશ કર્યું હતું મેં, અને ઘરે પહોંચવામાં મને 8 વાગી ગયા. એવું હતું મને કે 7-7:30 જેવું થઈ જશે, ટ્રેનની ઓછી ફ્રિકવન્સી છે તો. પણ તો કેવું તો પછી નિલેશે એવું કીધું કે નિલેશને બહુ ટાઈમથી ઘરની નજીક છે ને રેસ્ટોરન્ટ અવસર, ત્યાં જવું હતું. તો મેં એવું વિચાર્યું કે ત્યાં જતા આવશું, મારે આજ થોડુંક મોડું થાય એમ છે ને, તો કેમ કે બહુ ટાઈમથી કહેતા હતા કે આપણે ત્યાં જઈએ એમ. તો પછી એવું વિચાર્યું, પણ કેવું કે વિચાર કર્યો ને શું થયું એના કરતાંય વધારે લેટ થઈ ગયું. તો પછી ત્યાં જઈએ અને કાલે તો સ્કૂલ પાછી ખરું ને, એટલે ટાઈમ ટુ ટાઈમ મેળ જ ના પડે. ત્યાં જઈએ અને ઓર્ડર આપીએ ને ક્યારે ઓર્ડર આવે ને. તો જો ફાઇનલી છે ને બહુ લેટ થઈ ગયું. ઘરે નિલેશને કીધું કે રાઈસ વઘારી નાખું, પણ હરુને પિઝા ખાવા હતા. હેરું તો જો નિલેશ પિઝા લઈને આવી ગયા. જો આવી ગયા પિઝા. અને અહીંયા જો એક પિઝા સરસ મજાનો હરુ માટે બનાવ્યો પાઇનેપલ વાળો, અને બીજો જે હતો ને એમાં શું થયું, હરુ જે કીધું તું એવું ટોપિંગ ના નાખ્યું કેમ? એટલે ડેડી ફરીથી ત્યાં લઈને ગયા ને એમને કહેવા માટે કે કીધું તું શું ડેડીએ, અને એડ શું કર્યું, સાવ ટોપિંગ જ ચેન્જ કરી દીધા બધા. નહીં, એવું તો ના ચાલે ને, આપણને જે ભાવતા હોય એ આપણે એડ કર્યા હોય ને. તો જો ડેડી બીજો પિઝા લઈને પાછા ગયા. આજે જો ખબર નહીં શું થવાનું છે, એક પછી એક કંઈક ને કંઈક થયા જ કરે છે. પિઝા લઈને આવ્યા તો આ લોકોએ ટોપિંગમાં પણ આવું કરી દીધું, જે કીધું તો એ એડ ના કર્યું, અને સાવ અલગ જ બીજા ટોપિંગવાળો બનાવી દીધો પિઝા. એટલે નિલેશને પણ બહુ ગુસ્સો આવી ગયો. તો એ પાછા લઈને ગયા છે હવે એ લોકોને કહેવા માટે કે ભાઈ આવું કેમ કર્યું એમ. તો જો હવે એ આવશે ત્યારે જ હવે આપણે જમવા બેસાશે. અને ઓલરેડી જો અહીંયા 8 અને 19 મિનિટ થઈ ગઈ છે ને. આપણા ફ્રેન્ડ છે ને એના મમ્મી પપ્પા જેને જમવાનું સેટ નહોતું થયું ને એ લોકો બેસવા આવે છે અત્યારે. તો કેવું કે એવું થતું હતું કે બેસવા આવે ત્યાં સુધીમાં આપણે ફ્રી પડી જઈએ, કેમ કે એ લોકો જમીન પછી બેસવા આવવાના હતા નિરાતે. તો ત્યાં સુધીમાં આપણે ફ્રી પડી જઈએ તો શાંતિથી બેસાય એમની જોડે. તો ફૂલી હવે નિલેશ ટાઈમે આવી જાય. નિલેશ આજ તો બહુ દોડાદોડી થઈને જો નિલેશ પાછો છે ને જલેબીનો વાળો પિઝા લઈને ગયો. જો એણે આ ટોપિંગ કીધું હતું અને આ ટોપિંગ વાળો આપ્યો નહીં. અત્યારે જો આ વાળો પિઝા છે ને ફરીથી પાછો આપી દીધો. 2 મંગાવ્યા હતા ને આપણે, તો હવે 3 થઈ ગયા આપણે. હા, ટોટલ 2 હતા ને. બહુ દોડાદોડી થઈ કેમ નિલેશ? આજે ગુસ્સો આવી ગયો થોડી વાર તો. આવું કરે તો નહીં. ક્યાં હતા તમે? લખીને આપ્યા હતા ને એને બધા ટોપિંગ, તોય આવું કર્યું. નિલેશ જો બહુ ભૂખ લાગી ગઈ છે હવે નિલેશને. પિઝાવાળાએ થોડી વાર મૂડ ઓફ કરી દીધો, પણ ફ્રેન્ડ લોકો આવી ગયા ને એમાં આપણો મૂડ પાછો બની ગયો. નિલેશ થોડા ગુસ્સે થઈ ગયા હતા, એનો ગુસ્સો શાંત થઈ ગયો. આપણે એક નહીં 2 ફ્રેન્ડ આવી ગયા. પર્યંકભાઈને એ લોકો આવ્યા, એમના મમ્મી પપ્પા જોડે બધા જોડે મજા આવી બેસવાની. એ લોકો જતા રહ્યા. પછી આપણા બીજા ફ્રેન્ડ નજીકમાં છે નીતાબેન ને એ લોકો આવી ગયા. તો એની જોડે પણ બહુ મજા આવી ગઈ. એની નાની ક્યુટ ડોટર જોડે મજા આવી એને રમાડવાની. અને પ્રિન્શુ, પિઝાની કહાની તને ખબર નથી, પણ પિઝાની કહાની જોરદાર છે. હું તને કહીશ હમણાં.
મેં તું પિઝા ખાઈશ ને ત્યાં તને ખબર પડી જશે. બીજો જે લાવ્યા હતા ને એ તે છે ને એકદમ ખારો ખારો છે. ખબર નહીં આજે આપણા નસીબમાં બરાબર પિઝા ખાવાનું લખેલું જ નહોતું. હે આનું શું છે? આમાં કઈ વાંધો છે? એકમાં ટોપિંગ ઊંધું કરી દીધું તું, તો જે કીધું તું ને એ પાછું કરાવડાવ્યું. તો એ ટોપિંગમાં એણે જે જેલાપીનો નાખ્યા હતા ને એ એણે વોશ કર્યા વગર નાખી દીધા હતા. તો બહુ એકદમ સોલ્ટેડ, એટલે મોઢામાં આવે ને એટલે બહુ જ ખારું લાગે એવા છે. એટલે હમણાં તને આવશે મોઢામાં તો બાઈટ ખાઈશ એટલે તને ખબર પડશે. તો હા, થોડું એવું થઈ ગયું આજે. પિઝામાં આપણે થઈ ગયો છે સ્કેમ. કીધું નહીં. ના, પણ પછી પાછા કેટલીક વાર જઈએ, 2 વખત તો, 1 વાર તો ગયા તોય પાછો આપવા માટે. તો જો એવું થયું છે. તો એવું કહેવાય ને કે આપણે ગમે એટલું મૂડ ઓફ હોય, ગમે તે હોય, પણ કંઈક સોલ્યુશન મળે, કંઈક મજા આવી જાય, મૂડ પાછું રિફ્રેશ થઈ જાય, એનું નામ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આવવાથી મૂડ પાછું ઓકે થઈ ગયું. અને જો નિલેશ તો બેસી ગયા છે માળા કરવા માટે, અને હું તમારી જોડે વાતો કરો છો, પણ વાતોમાં છે ને આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને હા, એક ઓર વસ્તુ કે આપણા ફ્રેન્ડ નીતાબેન જે આવ્યા હતા ને એણે એક મસ્ત રેસીપી આપી છે. તો વેરી સૂન એ હું તમારી જોડે શેર કરીશ. તો રેગ્યુલર વિડીયો જોતા રહેજો. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.